ઓમ હનુમંતયે નમઃ. આજે હનુમાન જયંતિ છે. હનુમાનજીની ઉપાસનાનો શ્રેષ્ઠ દિવસ. આપણે ત્યાં ઠેર ઠેર હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ આ દિવસે થતા હોય છે. પરંતુ આજે મારે આનંદ રામાયણમાં દર્શાવેલ હનુમાનજીના દ્વાદશ નામોનું સ્મરણ કરવું છે. હનુમાન અંજના સુનુ વાયુપુત્રો મહાબલ રામેષ્ટ ફાલ્ગુન સખ પિંગાક્ષો અમિત વિક્રમ દધિક્રમણશ્ચૈવ સીતાશોક વિનાશક લક્ષ્મણ પ્રાણદાતા ચ દશગ્રીવસ્ય દર્પહા. સામાન્ય માણસ પણ સમજી શકે એવા હનુમાનજીના 12 નામો અહીં આપેલા છે. જેમાં પ્રથમ નામ છે હનુમાન. હનુમાનના ઘણા અર્થો છે. કહે છે કે હનુમાનજી સૂર્યને ગ્રસવા ગયા અને ઇન્દ્રએ વજ્ર મારી દીધું અને હનુમાનજી પડ્યા ત્યારે એનો દાઢીવાળો ભાગ બહાર આવી ગયો, એટલે તે હનુમાન કહેવાયા. હનુમાનનો એક અર્થ છે શૂન્યતા. શૂન્યતા એટલે જ પૂર્ણતા. વળી મેં સંતો પાસેથી એવું સાંભળ્યું છે કે હનુનો અર્થ છે હનન કરવું, ખતમ કરવું, અને માન સન્માન મેળવવાની આપણી જે ઈચ્છાઓ કે આપણો અહંકાર છે એને જે મિટાવે છે તે હનુમાન છે. બીજું નામ છે અંજની સુનુ, અંજનીના પુત્ર. ત્રીજું નામ છે વાયુપુત્રો, વાયુના પુત્ર. પવનપુત્ર કે પવનસુત પણ આપણે કહી શકીએ. ત્યાર પછી છે મહાબલ, ખૂબ જ બળવાન. અતુલિત બલધામમ હેમશૈલાભદેહમ. હનુમાનજી મહાન બળવાન છે. એ પછી છે રામેષ્ટ, રામના પ્રિય અથવા તો રામ જેમના ઈષ્ટ છે તે. એ પછીનું નામ છે ફાલ્ગુન સખા. આપ જાણો જ છો કે અર્જુનનું નામ ફાલ્ગુન છે અને હનુમાનજી અર્જુનના મિત્ર છે. એ પછી છે પિંગાક્ષો, જેની આંખો થોડા પીળા રંગની છે. એ પછી છે અમિત વિક્રમ, જેની કોઈ સીમા નથી એટલું પરાક્રમ છે, એટલે એ અમિત વિક્રમ છે. એ પછી કહ્યું દધિક્રમણશ્ચૈવ. દધિ એટલે કે સમુદ્ર, અને જેને સમુદ્રનું અતિક્રમણ કરી દીધું છે એવા હનુમાનજી છે. ત્યાર પછી સીતા શોક વિનાશક, જેમણે સીતાજીના શોકનો નાશ કર્યો છે. એ પછી છે લક્ષ્મણ પ્રાણદાતા ચ, જે લક્ષ્મણજીને પ્રાણોનું દાન આપે છે. લક્ષ્મણજીને સંજીવની લાવીને એના પ્રાણને બચાવે છે. અને છેલ્લું નામ છે, 12મું નામ છે દશગ્રીવસ્ય દર્પહા. દશગ્રીવ એટલે કે 10 માથાવાળા, 10 કંઠવાળા, અને દર્પ એના અહંકારને નાશ કરનાર એવા હનુમાનજીને હનુમાન જયંતિના આ પાવન પ્રસંગે આપણે સૌ પ્રણામ કરીએ. આજે બસ આટલું જ. હરિ ઓમ.